તમારું નામ જણાવશો? મારું નામ લીલાભાઈ. અને તમારું? બેન લીલાભાઈ જો. અચ્છા, ક્યાંથી આવો છો? રાજપરાથી, ઉપલેટા તાલુકો. ઉપલેટા તાલુકો. અચ્છા, તમારી અહીંયા શું ટ્રીટમેન્ટ થઈ છે? પ્રેગ્નન્સી માટે ટ્રીટમેન્ટ થઈ છે. હા, અચ્છા, પ્રેગ્નન્સી માટે ટ્રીટમેન્ટ થઈ છે. તો તમારે કેટલા વર્ષ થયા છે મેરેજના? અમારે 12 વર્ષ. 12 વર્ષ થયા છે. અને 12 વર્ષમાં તમે શું ટ્રીટમેન્ટ કરાવી છે અત્યાર સુધી? અમે આગળ એક કરાવેલ હતી ટ્રીટમેન્ટ રાજકોટ. શું ટ્રીટમેન્ટ કરાવી છે મને સમજાવશો? આઈયુએફ કરાવેલ છે. આઈયુઆઈ કરાવ્યું છે. એ સિવાય કોઈ ટ્રીટમેન્ટ? નહીં, આઈવીએફ કરાવેલ? આઈવીએફ કરાવેલા. હા. અચ્છા, IVF. એ સિવાય બીજું કંઈ? નહીં, બીજું નહીં. અચ્છા. પછી અહીંયા સીધી અહીંયા પહેલી જ કર્યા. એટલે ત્યાંથી અમને સફળતા ન મળી. હમ પછી અમને અહીંનું સરનામું આપ્યું હમ તો અમે અહીંયા આવ્યા. હમ તો અહીંયા અમને 3 મહિનામાં જેમ કે રિઝલ્ટ મળ્યું. અચ્છા. આઈવીએફમાં હમ પહેલી સાયકલમાં જ અમને રિઝલ્ટ મળી ગયું. આઈવીએફની પહેલી સાયકલમાં રિઝલ્ટ મળે છે. રિઝલ્ટ મળી. અચ્છા, એટલે તમારો રિપોર્ટ ક્યારે આવ્યો છે? હમણાં પોઝિટિવ આવ્યો છે? પોઝિટિવ positive. અચ્છા. 13 તારીખે હમ પોઝિટિવ રિપોર્ટ આવ્યો. અચ્છા, સરસ. તો અત્યારે તમે આઈવીએફની પહેલી સાયકલમાં રિઝલ્ટ મળ્યું છે તો તમને કેવું લાગે છે? સારું બહુ જ આનંદ થાય બેન. કે અમે જે 12 વર્ષથી એમ કે આમ વાઇટ જોતા હતા, હા. તો આજે અમારે આમ બરાબર. જીત્યો એમ. અચ્છા, તો આઈવીએફ માટે તમને જે ટ્રીટમેન્ટ કરાઈ છે એ દરમિયાન 3 મહિનામાં તમે કહો છો, તો એ દરમિયાન તમને કેવું લાગ્યું કે ટ્રીટમેન્ટ સારું. માટે કંઈ એવું વધારે તકલીફ પડી નહીં. હતી કે એવું કોઈ પ્રોબ્લેમ થયો હોય કોઈ કે એવું problem. કંઈ તમારો કાંઈ અનુભવ? પ્રોબ્લેમ નહીં, બધું આમ નિરાતે સરસ ચાલે સરસ છે. રીતે બધું અચ્છા, પતી ગયું. હા હા. અને એ દરમિયાન તમારે ઇન્જેક્શન લેવા પડ્યા હશે કે તમારે બતાવવું પડ્યું હશે, તો એને લગતું તમારો અનુભવ શું છે? ના ના, સારો બહુ અનુભવ. જ સારો. અહીંયા બધાય સર બધાય સ્ટાફ બધું બહુ જ સારું છે. અચ્છા. એમ કે એને જે અમને આમ આશ્વાસન આપ્યું, એક વિશ્વાસ દેવરાવ્યો કે ના તમને સારું થઈ જ જશે એમ, હમ એ પ્રમાણે અમને બહુ સારું લાગ્યું. હમ. અને સરસ રીતે અમારું રિઝલ્ટ આવી ગયું. અચ્છા. બધું સરસ પતી ગયું. હમ. તો એમાં કેવું છે કે આપણા બીજા પેશન્ટ જે હોય છે એમને પણ ક્યારેક આવી રીતે આઈવીએફ માટે અમે સલાહ આપતા હોઈએ જરૂર પડે એવા કેસમાં, તો એમના મનમાં આઈવીએફ વિશે ઘણી બધી મતલબ ગેરસમજ હોય છે કે અમુક એવું માનતા હોય કે આવી તકલીફો પડતી હોય છે, તો એવા પેશન્ટ માટે તમે શું મેસેજ આપશો તમારા અનુભવ પ્રમાણે? અમારા અનુભવ પ્રમાણે અમે સારો મેસેજ આપશું. હા, એટલે આમ તમારો અનુભવ જણાવો તો ખ્યાલ આવે. અનુભવમાં અમને સારું લાગ્યું અહીંનું બધું. બરાબર. એમાં હા. કઈ તકલીફ જ નથી પડતી. બધું ડૉક્ટર સાહેબ નોર્મલ બધું રીતે, સારું. જેમ કે બધું નોર્મલ રીતે જ પતી જાય. આપને એમ હોય કે આમાં શું થશે શું નહીં, પણ એ બધું સરસ રીતે એમ કઈ તકલીફ જેવું કઈ નથી. અચ્છા, બીજું એવું માન્યતા હોય છે કે સંપૂર્ણપણે આરામ જ કરવો પડે છે આઈવીએફ દરમિયાન ને પછી પણ, તો એમાં તમારે શું કહેવું છે? ના, એમાં અમને સરે કીધું કે આરામની જરૂર છે, અને તમારે એમ કે આમ થોડું હરો ફરો બેસો, એ બધું કાંઈ વાંધો નહીં. તમારું કામકાજ તમે કરી શકો એમ. હા. હા, કરે છે. ખાલી અમુક જે વજન વાળું ને એવું હા. અમુક કામ તમે ન કરી શકો. બરાબર છે. ઓકે. અને તમારા મતલબ અનુભવ પ્રમાણે આઈવીએફ એટલે ટેસ્ટ ટ્યુબ બેબી સારવાર કરાવવા માટે જ્યારે સલાહ આપવામાં આવે તો એના માટે કઈ રીતે વિચારવું જોઈએ? એટલે કે તમને તો પહેલી સાયકલમાં રિઝલ્ટ મળી ગયું છે, તો એના માટેની પેશન્ટને ઘણી વખત એક સાયકલ થાય તો વિશ્વાસ છોડી દેતા હોય કે હવે અમને બાળક નહીં મળી શકે, રિઝલ્ટ નહીં મળી શકે, તો એ માટે તમે શું કહેશો? એ માટે હું એમાં તો કહીશ પ્રયત્ન કે કરવો જ પડે ને. ના, તો નિરાશ નહીં થવાનું. પ્રયત્ન એમ કે ચાલુ જ રાખવાનું. તમને રિઝલ્ટ મળશે, બરાબર. જરૂર મળશે. બરાબર. પ્રયત્ન ચાલુ રાખો. ઓકે, ચલો, થેન્ક યુ. સાહેબનો ખૂબ ખૂબ આભાર, તમારો બધાનો કે બહુ આભાર એમ. થેન્ક યુ. તમને બી અભિનંદન. ઓકે, થેન્ક યુ.